હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 10:30. બધું કામ કરીને ફ્રી થઈ ગયા. કપડાં પૂજાએ ધોઈ નાખ્યા છે, થોડાક બાકી છે મશીનમાં નાખવાના છે. તો એ હવે પછી અને બે વયા ગયા છે વિયાન અને નક્ષિત બે વયા ગયા છે સવારમાં સ્કૂલે 8 વાગે. એટલે એ આવશે સાંજે 5 વાગે. તો આજ આખો દિવસ હવે તો કોઈ દેકારોને બાપુમારી કરવાવાળું નહીં હોય, અવાજ કરવાવાળું, મસ્તી કરવાવાળું. કેમ કે બે ભાઈ આવે 5 વાગે પછી તો હાવ થાકી ગયા હોય, ફોન લઈને બેસે ને ઘડીક સાયકલ હલાવે એવું કરે. હોમવર્ક તો કાંઈ હોય નહીં અત્યારે, હજી બુકની નથી આવ્યું. નક્ષિતને તો આમાંય ના હોય અને વિયાનને હજી બુકને એવું નથી આવ્યું, એટલે વિયાનને હોમવર્ક ન હોય. અને આજ તો વરસાદે અંધાર્યો છે સવારનો, પણ આવતો નથી. ગરમીનો ઉકળાટ એટલો થાય છે. કાલે એટલો ઉકળાટ હતો, વરસાદ અંધાર્યો હતો. પરમ દિવસે સાંજે પવનને, વાવાઝોડા જેવો પવનને ફૂલ વરસાદ અંધાર્યો હતો, પણ આવ્યો નહીં. કાલે નો આવ્યો, પરમ દિવસે નો આવ્યો અને આજે અંધાર્યો છે. હવે આવે તો ઉકળાટ બહુ છે, એટલે કદાચ આજે આવે. કાલની 15 તારીખ, ગઈકાલની 15 તારીખે આગાહી હતી, કાલે ન આવ્યો. તો હવે વરસાદ આવે તો સારું, થોડીક ગરમી ઓછી થાય. અને આજ તો શોપિંગ કરવા જવું છે બજારમાં, પણ પ્રકાશ ફ્રી થાય તો સાંજે જાશું. અને અત્યારમાં પૂજા બનાવે છે. ચા બની ગયો, ઓફિસે લઈ ગયા. પૂજાએ 10:30. ભાવેશભાઈ વહી ગયા. ભાવેશભાઈ આખા કામ કરતા હતા ને ડેલામાં, એટલે ઓઇલવાળા ભર્યા હતા, એટલે હંતાઈને વયા ગયા ચા લઈને. તો ભાવેશભાઈ ગયા ઓફિસે ચા લઈને. પૂજાએ બનાવ્યો ને સાઈડમાંથી આમ નીકળી ગયા, કેમ કે આખા ઓઇલવાળા ને ઓલા ચોકાને સાફ કરતા હોય એટલે ધૂળવાળા ભર્યા હતા. અને મમ્મી સામે બેઠા છે, પપ્પા ગયા છે બજારમાં. પપ્પા કંઈક લેવા ગયા. શું લેવા ગયા? કેરી લેવા ગયા પપ્પા. એ તો આવતા રહીએ અહીંયાથી. તો હા, અહીંયાથી તો આવતા રહીએ. અહીંયા બાજુમાં પાડોશમાં છોકરી છે, એના સસરા ગુજરી ગયા હતા. અહીંયા ગયા હતા પપ્પા અને મમ્મી, પણ અહીંયાથી આવતા રહ્યા. પછી બજારમાં ગયા. હું લેવા ગયા એ નથી ખબર મને. કેરીનું કહેતા હતા કાલે પ્રકાશ કે કેરી લઈ આવજો. હવે વરસાદ થઈ જશે તો પછી કેરીની સિઝન વહી જશે, એટલે લાસ્ટમાં સિઝનની કેરી ખાઈ લઈ બધા. કેરીના ખાવ કરી કા 2 દી થયા, વારો નથી આવતો. હા, પેટી પૂરી થઈને તો 2 દિવસ વચ્ચે એમને વયા ગયા. લેવાનો ટાઈમ નહોતો આવતો. પપ્પા તડકો થઈ જાય પછી એમ કે બજારમાં નથી જવું, કેમ કે પપ્પાને તડકો લાગે પછી માંદા પડે. એટલે અત્યારે જો ઢાઢોળા જેવું છે, વરસાદ અંધારો છે ને પપ્પા ગયા છે. અને બપોર પછી અમારે શોપિંગ કરવા જવું છે. વિયાનનું લેવાના છે કપડાની. આવ્યા હોય તો અહીંયા નવું કલેક્શન પૂજા કહેતી હતી આવ્યા કા. બેગી જીન્સમાં નક્ષિતના ને એના લીધા, તો એના વિયાનના આવ્યા છે. તો જોઈ આવશું સાંજે. પરમ દિવસે ગયા હતા પણ બંધ હતું, તો હવે આજે સાંજે જોઈ આવશું. એ વિયાન આવે સ્કૂલેથી ત્યારે મેળ પડે, કેમ કે એને ટ્રાય કરાવવા પડે, નકર પછી એ વધતો જ જાય, લાંબા ટૂંકા થાય. એના કરતાં એ આવે પછી સાંજે જાશું. તો ચાલો હવે રસોઈમાં શું બનાવવાનું કંઈક નક્કી કરીએ. તો અત્યારે 11:30 થઈ ગયા અને રસોઈ અમારે આજ તો વહેલા બની ગઈ છે 11:30 વાગ્યામાં. કેમ કે શાક શેનું બનાવવાનું એ નક્કી હોય ને તો જમવાનું ફટાફટ બની જાય. હજી 11:30 થયા ત્યાં રસોઈ બની ગઈ. કા પૂજા? પૂજાને ભૂખ લાગી ગઈ. પૂજા ખાઈ નાન ખટાઈ. અને રસોઈમાં બનાવ્યું છે ફુલાવર બટેકાનું શાક અને રોટલી. તો આજ તો 11:30 વાગ્યામાં રસોઈ બની ગઈ, કેમ કે શાક નક્કી જ હતું.
ફુલાવર પડ્યું હતું તો બીજું કાંઈ કરવાનું હતું નહીં. ફુલાવર બટેકાનું શાક બનાવી નાખ્યું અને રોટલી કરી નાખી. તો 11:30 થયા તો રસોઈ બની ગઈ. અને અત્યારે જો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીમો ધીમો છાંટા આવે છે. જો છાંટા ચાલુ થઈ ગયા, ફળિયું ભીનું થઈ ગયું. કપડાં બધા લઈ આવી ઉપરથી અને અહીંયા જ ઓટોન બધું ભીનું થઈ ગયું, પણ આમાં દેખાય નહીં. ઝીણા ઝીણા છાંટા ચાલુ છે. ભાવેશભાઈ કરે છે કામ, પણ એ એક ઢાળિયામાં કામ કરે એટલે પલળે નહીં. અને પ્રકાશ એ ઓફિસે જ છે. તો આજ તો વાતાવરણ વરસાદી માહોલ જેવું થઈ ગયું છે. કેમ કે જો આજ તો તડકો નીકળ્યો જ નથી, એટલે ખબર જ હતી કે આજ તો વરસાદ આવશે જ ફાઇનલી. આજ તો વહેલા રસોઈ બની ગઈ, પણ વહેલા કોઈ જમશે નહીં. કેમ કે 12-12:30 રોજ બેસતા હોય, એટલે અત્યારમાં 11:30 નો જમે કોઈ. પૂજાને ભૂખ લાગી હતી, પણ એ કે નાનખટાઈ ખાઈ લો, ત્યાં થોડોક ટેકો થઈ જાય 12 વાગ્યા સુધી. તો ચાલો હવે શોપિંગ કરવા અત્યારે જાઉં. તું મેં કીધું પ્રકાશ આવે તો વહેલી રસોઈ થઈ ગઈ તો અત્યારે હવે. પણ અહીંયા કોઈક આવ્યું છે, એના ફ્રેન્ડ તો બેઠા છે. તો મેં તો હવે રહેવા દઈએ, સાંજે જ જાશું. તો કહીશ અત્યારે 4:05 થઈ ગયો છે. અને બપોરે આરામ કરીને ફરી ઉઠી ગયા. અને અત્યારે પાણી અહીં આવી ગયું 2 દિવસથી. કાલે પાણીનો વારો હતો, કાલે નહોતું આવ્યું, એટલે આજે આવ્યું. તો પાણી આવ્યું, પાણીની નળી ચડાવીને છાંટા પાછા ચાલુ થઈ ગયા ધીમા ધીમા. અને અત્યારે 4:15 વાગે જવું છે વિયાનને અને નક્ષિતને તેડવા માટે સ્કૂલેથી. તો એ બેને તેડવા જાઉં છે. તો હું પ્રકાશ આજ જાય છે તેડવા. અને બપોરે પપ્પા કેરીની પેટી ફાઇનલી લઈ આવ્યા. આજ કીધું ખાવી જ છે. હવે પછી વરસાદ થઈ જાય પછી ન મળે, સારી ઈયળ થઈ જાય એટલે. તો કેરી લઈ આવ્યા બપોર પછી. છોકરા બે આવીને ખાશે. વિયાનને વધારે ભાવે નક્ષિત કરતાં. નક્ષિત ખાય પણ થોડી ખાય, એને સુધારીને દઈ તો કટકા કરીને વધારે ખાય. ખાપું છે નક્ષિત? ઓમ જીરું દે તો ઓછી ખાય, નથી ખાતો. કટકા કરીને દે ને તો ચમચીથી, કાંટા ચમચીથી ખાય કેરી. અને પ્રકાશને અહીંયા રેડી થઈ ગયા. પૂજા બેઠી ગયા પગથથી. અમારા બપોર પછી બેહવાનું જગ્યા કા ભાઈ એક બાજુ બેસી જાય. અત્યારે પાણી આવ્યું, પ્રકાશ રેડી થઈ ગયા. ધીમા છાંટાઈ ચાલુ થઈ ગયા. તો હવે એક્સેસ લઈને જાશું, ફટાફટ આવતા રહેશું. પલળી ગયા તો પલળી ગયા. 4 વ્હીલ અંદરથી ડેલામાંથી કાઢવામાં વાર લાગે ને એવું થાય. એના કરતાં એક્સેસ લઈને ભલે પલળી જાય. અમે પહેલો વરસાદ છે તો પલળી જાય તો છોકરાઓને હરાવી મટી જાય અને મજા આવે પલળવાની. એટલે એક્સેસ લઈને હેલા જાય. ગાડી કાઢવીને મૂકવી વાર લાગે. એના કરતાં એક્સેસ લઈને ફટાફટ આવતા રહેશું. તો ચાલો હવે 4:15 થઈ જાય તો હવે જાય તેડવા. અહીંયા બેસે કે આવશે ડાયરેક્ટ એરિયા. જો ભાઈ હાથ પકડીને આવેલા. હવે ક્યાં જાય? હે ચાલો લઈ આવી છે. નક્ષિત કે પપ્પાની આવી ગઈ. અંદર લઈ જઈને લઈ આવો. હાલો પૂછે મેમને. આવ્યા પપ્પાની આવી છે એમ પૂછ્યું મેં. રસ્તો
આવી ગયા. કેમ આવડું મોટું થઈ ગયું? જવાનું છે ઘરે કે મેડમ પાસે સહી કરાવી. નક્ષભાઈ તમારા કરતા પાછળ આવે. હા તમે વહેલા આવી જાઓ. વરસાદ આવે બેટું. હેર કટ કરાવવા જવાનું છે અત્યારે. હાલો એને મૂકીને આવ્યા છે. નક્ષભાઈ ની સામે જાય છે. હાલો લે એ તો જો ચલો હાલ નક્ષી હાલ પછી કપડા બદલાવીને આવજો. મમ્મી બોલાવતી હતી હોય પછી આવજે. એ તો જો તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા. સ્કૂલેથી વિયાનને નક્ષિત વયો ગયો ઉષા દીદી ભેગો. તો અહીંયા જો મેં અગાઉ શોપિંગ કરેલી હતી એ બધી એ છે, પણ એ પહેલાં બજારમાં જતા આવી પછી તમને બતાવું બધું એકસાથે. તો આ શોપિંગ તો મેં 8-10 દિવસ પહેલાં કરેલી હતી અને અત્યારે જાય છે વિયાન માટે કપડાં લેવા. અહીંયા આવ્યા હોય તો સારા હશે તો 1-2 જોડી લઈ લેશું, નકર પછી રાજકોટે જવાના છીએ અમે તો ત્યારે લેશું. તો ચાલો અત્યારે લેતા આવીએ અને પછી હું બધી શોપિંગ એકસાથે તમને બતાવું. આ બેને ઉતાવળ એટલી છે ને આમ જો પાકીટ નતા લેવા. બાય બાય હું મારે નથી આવવાનું તો તું એકલો શું લઈશ? તો ગાઈસ અત્યારે 6:45 થવા આવ્યા છે અને રસોઈ બનવા આવી છે. અડધી બાકી છે ને અડધી બની ગઈ. ચાપડી ઊંધિયું બનાવવાનું હતું તો ઊંધિયું પૂજાએ બનાવી નાખ્યું છે અને ચાપડીનો લોટ બાંધીને મેં ચાપડી બનાવીને રાખી દીધી, ખાલી તળવાની બાકી છે. કેમ કે ગરમ ગરમ તળી તો ગરમ ગરમ મજા આવે એટલે તળવાની એક બાકી છે. અહીંયા ઊંધિયું મસ્ત બની ગયું છે, કલરફુલ. અને ચાપડી એ મેં બનાવીને રાખી દીધી. હવે એક ચાપડી તળવાની બાકી છે, પણ હજી 6:45 થયા, હજી 8-8:15 તળશું એટલે બધા 8:30 જમી લઈએ. ત્યાં દૂધવાળા ભાઈ આવી છે. દૂધવાળા ભાઈ 8:30 આવે તો પછી અમારે જમતા મારે ઊભું થવું પડે એટલે દૂધવાળા ભાઈ આવી છે પછી જ અમે જમવા બેસીએ. અને બજારમાંથી તો વહેલા આવતા રહ્યા હતા, પણ પાણી આવ્યું હતું. અમે બજારમાંથી આવ્યા તો પાણી આવ્યું હતું, ટાંકા છલકાતા હતા અને પૂજા બનાવતું ઊંધિયું અને બધી શોપિંગ કરી તમને બતાવવાની હતી. તમે કીધું હવે પછી જ આપણે પાછા બ્લોગ સ્ટાર્ટ કરી, કેમ કે ફ્રી થઈ જાય તો હવે બધી રસોઈ થવા એવી છે. એક ચાપડી બાકી છે તો હવે તમને હું બતાવું ને શું શોપિંગ કરી છે. અઠવાડિયા પહેલાં કરી હતી અને આજે કરી વિયાનભાઈ જો ફોન જોવા મળ્યા છે. પહેલાં શરૂઆત આપણે બેન કરી, અત્યારે અમે બજારમાં ગયા હતા. બેગ લઈ આવ્યા, બેગ મારી તૂટી ગયું હતું, બેગ લીધું છે. કપડી થઈ જાય પણ આ સારો હતો આજે લઈ અત્યારના ટ્રેન્ડિંગ અને
છે પ્લાઝોવાળી એક કુર્તી. આમાં પ્લાઝો પેન્ટ છે. ત્રીજું છે કોટ સેટ. યુનિક છે એક પેનું ટોપ છે મસ્ત. અને પ્લાઝો પેન્ટ છે. આવો એક કલર મને એક નહોતો કલર આ વખતે જે ન હોય ને એ જ બધા લીધા છે. હજી એક છે કુર્તી. આ કુર્તી મને ગમી ગઈ હતી એટલે મેં પછી ખાલી કુર્તી હતી ને તો ખાલી કુર્તી લીધી. પછી એનું મેચિંગ રેડ કલરનું કમ્ફર્ટનું પેન્ટ લીધું અને દુપટ્ટો લઈ લીધો એટલે આખી પેર થઈ ગઈ. તો આટલી શોપિંગ કરી અને અમે આ શોપિંગ શું કામ કરી એ સિક્રેટ છે તમારા માટે, કેમ કે અમે જવાના છીએ 1 ડે અથવા 2 ડેની ટ્રીપ ઉપર. પણ એ ક્યારે જવાના છીએ અને ક્યાં જવાના છીએ એ સિક્રેટ છે, તો એટલે અમે બધા શોપિંગ કરી છીએ. તો ગાઈસ આટલી બધી શોપિંગ કરી લીધી છે અને હજી તો બાકી છે. એના શર્ટ ને એ લેવાનું છે, એના શૂઝ લેવાના છે અને મારે હજી એક પેર લેવાની છે. મારે ને પૂજાને બેયને પપ્પાએ અમને બેયને પૈસા આપ્યા છે. મને ને પૂજાને બેયને પૈસા આપ્યા છે 2500 સારામાં સારી પેર લઈ લેજો ડ્રેસ. તો એ અમે રાજકોટ જવાના છીએ ત્યારે લેશું. તો જોઈએ હવે શું લઈને પેર લઈ. પણ હવે કોટનની અત્યારે વધારે વેર કરવાની મજા આવે, કેમ કે ગરમીના પછી સિલ્કનું ને એવું કાપડ મજા ન આવે. હેવી પેર હોય તો મજા ન આવે. એટલે કઈ લઈ, સિલ્કની લઈ કે કોટનની લઈ એ હવે રાજકોટ જાય ત્યારે ખબર પડે. અને રિયાનના પ્રકાશના કપડાં લેવાના છે, રિયાનના લેવાના છે, શૂઝ લેવાના છે. તો બધી શોપિંગ કરવાની છે. અને અમે એક ટ્રીપ ઉપર જવાના છીએ 10-15 દિવસ પછી. તો ક્યાં જવાના છીએ એ પછી કહેશું. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો બધા. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં.